જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધાય? મજામાં જશો એવી આશા કરું છું. તો સ્વાગત છે તમારું અમારા સરસ મજાના નવા બ્લોગમાં. તો આજ નહીં પણ અમારા તક્ષિલભાઈ 5મા મહિનામાં બેહી ગયા છે. તમને ખબર હશે કેમ કે 4 મંથનું અમે મેક્યું હતું એટલે, અને આ 5મા મહિનામાં બેહી ગયા છે એટલે અમે 5મા મહિનામાં બેહવાનું મુહૂર્ત કરવાનું છે એટલે અમે ડેકોરેશન કરવાના છે. તો તમને હાલો અમે ડેકોરેશન કરવી એ બતાવી, એટલે બેહવાનું મુહૂર્ત કરવાનું છે. પેલું બેહવાની તૈયારી કરવાની હોય ને એનું મુહૂર્ત કરવાનું છે. તો અમે તમને આગળ બતાવશું. એ ખાય કેટલું બોલી ગઈ છે. એ ખાય લ્યો એવું તો તમે હજી મને બોલતા જ હોય નથી. હા સડી ગયો છે. નહીં આ નથી. તારો પતિ ઊંધો થઈ ગયો હે. એ હમણાં થોડાક ઊંધા હાલે છે એટલે દેહમાં આવે તો થોડાક ઊંધા ચાલવા મળે. કેમ ખબર? દોસ્તર પાસે હબ ધોઈને વ્યા જાય. દોસ્તર પાસે અહીંયા આપણે કામ સીધું હોય ને ત્યાં પેલા ત્યાં પગી ગયા હોય, આપણે ગોતવાનું નહીં ક્યાંય. અને દોસ્તરને ફોન કરીએ એટલે ખબર પડી જાય ન્યા જ હોય, બીજે ક્યાંય નો કા વાડીયુંમાં હોય. વાડીયું નાવા વ્યા જાય, ઓલા મોટા મોટા શું કહેવાય કુવા હોય ને એમાં નાવા જાય. ટાંકામાં, કુવામાં નહીં. આ ટાંકા કુવા એ ગમે ગયા ત્યાં નાવા વ્યા જાય. ઈ બધું આનું ખૂટશે નહીં. આને મોકો મળી જશે બોલવાનો અત્યારે, એટલે આપણે છે ને એ નથી કરવાનું. અત્યારે આપણે કરવાનું છે ડેકોરેશન. અને તક્ષિલભાઈ અમારે છે ને 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે ને 5મા મહિનામાં બેસી ગયા છે ને, એટલે છે ને આપણે શું કહેવાય ભૂમિ માથે પગ મૂકવાનો હોય ને, એટલે એવું ડેકોરેશન કરવાનું હોય ધરતી ઉપર. અને પછી ઓલું ને જમાડવાનું હોય 5મા મહિનામાં, ધીમે ધીમે ખવડાવવાનું ચાલુ કરવાનું હોય. એટલે આપણે શું બનાવવું છે એના માટે? હા, એના માટે ખીર બનાવવાની છે. શુકરની કહેવાય ને ખીર. હા, શુકરની ખીરથી ચાલુ કરશું. ચાલો ફટાફટ કરી દેવી ચાલુ, કારણ કે કામ છે બહુ ઝાઝું. મારા મમ્મી છે ને ખીર બનાવે છે. જો ખીર બનાવવાનું થઈ ગયું ચાલુ. જો કાજુ બદામ નાખી દે છે, દ્રાક્ષ ને કિસમિસ નાખે છે. આખી બદામ છે કંઈ નાખવા નથી. ખીર અહીંયા ચાલુ છે ને મિલનભાઈ એને ખાવા માટે બનાવે છે મેગી. તો આમ વી ગયા. અને આપણે ડેકોરેશનનું કામકાજ ચાલુ છે. હું તમને દેખાડું ડેકોરેશનનું કામકાજ કેટલે પગ્યું નહીં. જો તોરણ લગાડી દીધું છે ના, એટલું લખી નાખ્યું છે ના, ગાતી. એટલું કામકાજ શું છે, હજી અડધું કામકાજ બાકી છે. ધીમે ધીમે આપણે છે ડેકોરેશનની તૈયારી ચાલુ કરી દીધી છે. જો મંકુ ડેકોરેશન કરે છે. કેટલે પગ્યું મંકુ? જો આ ધરતી માતાની આપણે મીઠી લઈ આવ્યા છે, કરાળ ધૂળ લેવા છે, અને છે ને આ ફૂલડા લઈ આવ્યા છે. અને અહીંયા છે સિંહાસન, અને ઉપવેશન સંસ્કાર લખાઈ ગયું છે, અને અહીંયા લખ્યું સંસ્કાર. અને આ પાંદડા છે ને થોડુંક પણ મેચિંગ થઈ જાય છે ભેગું. ઉપર લગાડ્યું છે તોરણ. એટલું કામકાજ શું છે, બાકીનું અડધું કામકાજ એ બાકી છે. હવે ફૂલ થઈ જાય ને બધું ડેકોરેશન ત્યારે તમને હું દેખાડું. અમારા કિશુભાઈ ને હવે નવરાવાના છે. હાલો સ્નાન કરાવવાનું છે. જો તક્ષિલભાઈ હાલો નાવા મળો. એને બહુ મજા આવે પાણીમાં, એને બહુ મજા આવે. ફૂલ પકડી લે. હાથે નાવા મળશે હમણાં. મજા રહેવા કરીને પાણીમાં. એમાંય પાછો ઉનાળો છે અત્યારે. બધું મસ્ત મજાનું થઈ ગયું છે ડેકોરેશન ને બધું રેડી. અને જો સ્વાસ્તિક ને બધું કરી નાખ્યું છે કમ્પ્લીટ. મંકુ તો સ્વાસ્તિક થઈ જાય એટલે રેડી છે બધું. રેડી મંકુ? જો તમે આવું કંઈક બનાવ્યું છે અમે. રેડી? કેમ છે ડેકોરેશન? બધા કમેન્ટ કરી નાખજો કેવું કર્યું એમ. મને અચાનક શરદી થઈ ગઈ. હાલો ફટાફટ તક્ષિલભાઈને નવરાય તો દીધા છે અમે. એટલે કપડાં બપડા પહેરાવી મસ્ત મજાનું મુહૂર્ત કરી નાખ્યું આપણે. તક્ષિલભાઈ હાલો આજે તમારે મુહૂર્ત કરવાનું છે, બેહવાનું. તમને કેવું લાગે છે? મારો દીકરો દાંત કાઢવા મળ્યો. ટક્કુભાઈ આપણે ખીર લઈને આવ્યા છો. મમ્મી તો એમાં છે ને ડૂટી કુટી ને એવું બધું નાખ્યું.
હા દ્રાક્ષ છે, ડૂટી પટી છે, પછી કાજુ બદામ એવું બધું નાખ્યું છે. તો હાલો તક્ષુભાઈ તૈયારી કરી નાખી છે જમવાની. બોલ બોલાય થઈ ગઈ તમારે તક્ષિલભાઈ નો જમીન માથે મુરત ધરતી માતા માથે. ધરતી માથા માથે ઉપર થઈ ગયું. હાલો હેડે તકુભાઈ તો આવો ડી હાલે જાવ. ડી એ આયલો મારો દીકરો આયલો હાલો એ આ મુરત કરી નાખ્યું બેહોનું એ હાલો બેહી દો રાત બેસીએ બેહી દો રજવાડો એટલો ગાડો બેહાડો હાલો રેડી એ દીકરી આમ જા. હેલો એ સર તમે બેન એક ફોટો પાડી લો બેન. આઈ જા મિલન કાકા બોલાવે. અને મમ્મી જો ભોજન કરાવે છે લે હાલો મારી મમ્મીએ મુરત કરી દીધું છે આપો હાય મીઠું મજા આવી ગઈ મસ્ત મુરત થઈ ગયું છે હાલો તક્ષિલભાઈ મુરત થાય છે ભોજનનો હા સમજી પકડી સમજી પકડી લીધી એને એમ ન કરાય. હાલો ખાવા મળે હા લાવો ઊભો મારો નાટો બે લઈ લેજો એટલે ફોટો લઈ લેજો ને ઊભો નાટો. બે ખવડાવી લો બસ હું હે હવે ન્યા આવ્યો છો ને લાવો પાડવા. બસ સમસી જે કેડાડો એટલે ગળું લાગે ને. તો ડેકોરેશન નું કામ ને ફોટોશૂટ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે છે ને આપણે જવાનું સુરત એટલે આ ગાડી રહીને એ અંદર મૂકવાની છે. મારા તક્ષિલભાઈને તો હિસકાવે છે અત્યારે કારણ કે અત્યારે કરે છે આરામ. આપણે જવાનું છે સુરત એટલે બધી વસ્તુ ઠેકાણે પડવાની છે તો મંકુ એનું કામ કરે છે ને મારા મમ્મી બનાવે છે રોટલી સાંજ માટે જમવા માટે. ચાલો બધું હવે છે ને કમ્પ્લીટ કરી નાખવી અને પછી છે ને સુરત તરફ નીકળી જઈએ. ફાઇનલી હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે સામાન બધો કરી દીધો છે પેક. ગાડી અંદર લઈ લીધી છે અને આ બેડ બધું પેક કરી દીધું છે. જવાનું મન તો થતું નથી પણ જવું તો જોશે. કામ ધંધો તો આપણો જે કાંઈ છે એ સુરત છે એટલે જવું તો પડશે, એમાં કાંઈ હાલશે નહીં. પણ 4-5 દિવસ જે કાંઈ રેખડા મજા કરી બહુ મજા આવી. હવે ફાઇનલી નીકળવાનો ટાઈમ આવી ગયો છે અને રિક્ષા બહાર આવી ગઈ છે. ચાલો ફટાફટ બેસી જ આવી રિક્ષામાં. રિક્ષામાં થઈને પછી બેસી જઈ બસમાં. રેનીભાઈ હાલો ફટભાઈ બસમાં બેસી ગયા છે અને હોટલ આવી ગઈ છે અને બેસી ગયા જમવા. તો પંજાબી શાક લીધું છે, રોટલી આપણે ઘરેથી લાવ્યા હતા ને બધાય બેસી ગયા છે જમવા. આ તો છાશ પીવે છે. મિલનભાઈ બેસી ગયા જમવા અને હું મારે હજી બાકી છે જમવાનું. સાઈઝ આમ પકડવાની ડુંગળી આમ એમ નાખ દેવાનું. અમારા ભાઈ અહીંયા ઉતા છે, આરામ કરે છે. એટલે ડુંગળી આમ નાખ દેવાની. કાંઈ નહીં, હાલો બધા જમવા અને સરસ મજાનું જમવાનું છે તો જમી લેવી. મસ્ત મજાનું ખાઈ લીધું છે અને મસ્ત મજાનો ટાઢો પવન આવે છે અને હવે આવે છે નીંદર. તો હવે સૂઈ જઈશું આપણે અને બ્લોગને કરશું અહીંયા. જો તમને બ્લોગ ગમવો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું નવા બ્લોગ સાથે. ચાલો કે ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.